વેલકમ સ્ટુડન્ટ્સ. તો આજે આપણે જોઈએ છીએ પ્રક્ષિપ્ત ગતિ માટે ગતિ સમીકરણ. જ્યારે કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે અને તે તેના માર્ગમાં કોઈક સ્થાન પર હોય ત્યારે તેનો જો વાયયામ અને એક્સયામ આપણી પાસે અવેલેબલ હોય તો પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવી શકાય. તો જોઈ શકો છો તે અનુસાર આપણી પાસે અહીં એક પ્રક્ષિપ્ત ગતિનું ઉદાહરણ છે, જેમાં થીટા ખૂણા ઉપર પ્રક્ષિપ્ત થતો કોઈ પદાર્થ છે જેના માટે પ્રારંભિક વેગ v0 છે. જો કોઈ સ્થાન એટલે કે કોઈક એવું બિંદુ ધારી લઈએ આ કે જેના ઉપર તે સમક્ષિતિજ રીતે x જેટલો દૂર હોય અને શિરોલંબ રીતે જો y જેટલું એ ઉપર હોય તો તેના માટેનું સમીકરણ શું હોઈ શકે? તો જાણો છો તે પ્રમાણે પ્રક્ષિપ્ત ગતિ બે પ્રકારની ગતિનું સમન્વય છે, એટલે કે સમક્ષિતિજ ગતિ કે જે અચળ વેગી ગતિ છે અને શિરોલંબ ગતિ કે જે એક અચળ ગુરુત્વ પ્રવેગી ગતિ છે. તો ઊંચાઈ શોધવા માટે આપણી પાસે સમીકરણ છે y બરાબર પ્રારંભિક વેગ v0y સમય t. ઉપર જતી ગતિ હોવાથી ગુરુત્વ પ્રવેગ આપણે ઋણ લઈશું 1/2 gt². આ સમીકરણ શિરોલંબ સમીકરણ હોવાથી સમક્ષિતિજ સમીકરણમાંથી સમયનો લોપ આમાં જો આપણે વિચારીએ તો ત્યારે આ બનશે v0y અને સમયનો લોપ અહીં કરતાં આ બનશે એક્સના નીચે વેગ સમક્ષિતિજ વેગ v0x માઇનસ 1/2 g ટીના સ્થાન પર એક્સ નીચે v0xનો વર્ગ. v0x એક ઘટક છે જેમાં સમક્ષિતિજ ઘટક cos થીટા ઘટક છે અને શિરોલંબ ઘટક એ sin થીટા ઘટક છે, જેથી v0 sin થીટા x નીચે આવશે v0 cos થીટા માઇનસ 1/2 g ઉપર રહેશે એક્સનો વર્ગ અને નીચે બનશે v0નો વર્ગ કોસનો વર્ગ થીટા. ચાલો, તો અહીં તમે જોઈ શકો છો કે સાઇન નીચે કોસ એટલે tan અને v0 ઉડી જાય છે. તો આપણે અહીં આ પદમાંથી x અને જો tan થીટા કોમન વિચારીએ જેથી કરીને કોઈ પદ અહીં બચતું નથી એટલે 1. જ્યારે અહીં g બચી જાય, એક x આપણે કોમનમાં બહાર લઈ લીધો તો એક x બચી જાય, ત્યારે નીચે આ v0નો વર્ગ ખરો 2 સાથે કોસનો વર્ગ છે, પરંતુ તમે જોઈ શકો છો કે અહીં નીચે આપણે જ્યારે tan કોમન કાઢ્યું તો એક કોસ કોમન નીકળશે, જેથી કરીને કોસના વર્ગના સ્થાને એક જ કોસ બચશે. પણ અંશની અંદર સાઇન પણ છે કોમન, જે અહીં નથી, એટલે આપણે એને એડિશનલી નીચે એક સાઇન થીટા આપીએ છીએ. આમ કરતાં આપણી પાસે જે સામાન્ય સમીકરણ બચે છે તે છે y બરાબર x ટેન્જન્ટ થીટા બ્રેકેટની અંદર 1 માઇનસ એક્સ ઓનલી, અને જો આને અલગ રીતે વિચારીએ તો g નીચે v0 જેનો વર્ગ, અને જોઈ શકો છો અહીં ગુણિત ઉપગુણિતનું એક સમીકરણ ઉપયોગમાં આવ્યું 2 cos થીટા sin થીટા જે sin 2 થીટા બનાવશે, એટલે કે sin 2 થીટા. અને જોઈ શકો છો કે અવધિનું આ સમીકરણ જે વ્યસ્ત સ્વરૂપમાં છે, એટલે અંતિમ સમીકરણ આપણી પાસે આવશે 1 માઇનસ એક્સના નીચે અવધિ r. વિદ્યાર્થીઓ, આ સમીકરણને કહીશું આપણે ગતિપથ સમીકરણ, જે અવધિના સ્વરૂપમાં છે. આપણને ટેક્સ્ટબુકની અંદર જે અવધિ વગરનું જે સમીકરણ આપેલ છે એ કોસના વર્ગના સ્વરૂપમાં છે. જે તમે જોયું હોય તો આ સ્વરૂપ છે y બરાબર x ટેન્જન્ટ થીટા માઇનસ g xનો વર્ગ નીચે કોસના વર્ગના સ્વરૂપમાં છે. તો વિદ્યાર્થીઓ, આમાં તમે જ્યારે કોઈ MCQ કે દાખલો ગણો છો અને જો x અને y યામ સ્વરૂપે આપવામાં આવે તો તમારી પાસે tanનું પણ વિધેય છે અને કોસનું પણ વિધેય છે, જે શોધવામાં થોડી મુસીબત વધી જાય છે. એના કમ્પેરિઝનમાં આ સમીકરણ તમને અવધિના સ્વરૂપમાં ડાયરેક્ટ આન્સર આપશે. જેમ કે એક દ્રષ્ટાંત ઉદાહરણ તરીકે જોઈએ, y બરાબર 1 યામ આપ્યો હોય, x બરાબર 2 યામ આપ્યો હોય, તો આ સમીકરણમાં તમે જો એની કિંમતો લખો
તો વાય બરાબર 1, એક્સ બરાબર 2. ટેન્જેન્ટ થીટા જે અનનોન ખૂણો છે 1 માઇનસ, તો એક્સના સ્થાન ઉપર આપણે 2 રાખીએ અને જો અવધિ પણ 4 મીટર એવું કીધું હોય તો 4. એકોર્ડિંગ ટુ દેટ આ 1/2 ઇઝ ઇક્વલ ટુ ટેન્જેન્ટ થીટા 1 માઇનસ 1/2, જેથી અહીં પણ 1 બચશે હાફ, એટલે કે ટેન્જેન્ટ થીટા 1/2. બંને તરફથી 1/2 કેન્સલ થાય તો ટેન્જેન્ટ થીટા બરાબર 1. આમ થીટાની વેલ્યુ તમને 45 મળશે. ક્લિયર? તો આ પ્રકારે તમે એમસીક્યુ કરી શકશો, પણ આ સમીકરણ એ તમને થોડું સરળ પડશે જે એકચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં આપેલ સમીકરણ છે તેના કરતાં. ઓકે, ચાલો, થેન્ક યુ.